બોટમાં હલેસા તો તમે જોયા હશે, બરાબર? કે જે બોટને ચલાવે, સ્પીડ આપે, ડાયરેક્શન પણ આપે, ચેન્જ કરી શકો ડાયરેક્શન તમે, બરાબર? ઇમેજિન તમે બોટમાં છો, હલેસા નથી, પડી ગયા છે. હવે તો હવે દરિયાના મોજા આવશે, એ તમારી બોટને મતલબ ગમે તે તરફ લઈ જશે. જે તરફ મોજા તમને તમારી બોટને લઈ જશે એ તરફ તમે જશો, રાઈટ? તો હલેસા એ ઇમ્પોર્ટન્ટ તો છે જ, એટલું જ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં ગોલ હોવું. જે માણસ પાસે લાઈફમાં ગોલ નથી હોતો એ માણસની લાઈફ એવી જ હોય છે કે જે બોટની હોય હલેસા વગર. સો ગોલ હોવો મતલબ કે તમારું એક લક્ષ્ય ફિક્સ હોવું કે મારે કયા પાથ ઉપર જવું છે, તો તમારા બધા એફર્ટ્સ એ જ ડાયરેક્શનમાં જશે, રાઈટ? સો ચૂઝ યોર ગોલ. કેમ કે ગોલ વગર, પર્પઝ વગર માણસની લાઈફ એ કાંઈ નથી. તમે સમજો એનિમલ અને માણસમાં શું ફરક રહી જાય? એનિમલ્સની લાઈફમાં શું પર્પઝ હોય? ખાવાનું, સૂવાનું, આનંદ કરવાનો, મજા. જો માણસે આ જ ખાલી કરે છે તો માણસને એનિમલમાં ફરક શું રહી જાય? રાઈટ? સો હેવ સમ ગોલ. અને ગોલ રાખવાથી જ કંઈ નહીં થાય, એના તરફ તમે એફર્ટ્સ પણ કરો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. અને હા, કમેન્ટ કરવાની પણ થોડી એફર્ટ્સ કરજો. ઓકે, બાય.